નમસ્કાર મિત્રો, ધવલ તેજ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું બાવળિયાળી ગામ નગાલાખાના ઠાકર મિત્રો. અહીંયા સરસ મજાનો જે ઉત્સવ છે અત્યારે ચાલી રહ્યો છે મિત્રો. એ વિયાભાઈ ભરવાડ વડોદરાથી જે અગરબત્તી છે 111 ફૂટથી મિત્રો લાંબી અગરબત્તી છે એ અહીંયા લાવી અને કરી છે મિત્રો. અગરબત્તી કેટલો સમય સુધી ઉપલબ્ધ રહે એ મિત્રો તમામ મિત્રો તમને માહિતી છે ને વિડીયોમાં બતાવી અને વિયાભાઈ ભરવાડ પણ તમને છે ને એમની સાથે પણ તમને મુલાકાત કરાવી અને તે પણ આપણે છે ને થોડી ઘણી માહિતી આપી. અગરબત્તી મિત્રો વિડીયો પર પહેલી વાર હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં રેટ આપેલા પણ ભૂલતા નહીં. ચાલો આપણે વિડીયોની ગુરુ રહેવું જ પડતું. તો આપણે આરે છે વડોદરાના વિયાભાઈ ભરવાડ. તે અહીંયા એમ કહેવાય ને બાવળિયાળા ધામ ત્યાં 111 ફૂટ જે અગરબત્તી લાવી રહ્યા છે, લાવવામાં આવી રહી છે. તો તેમની વિશે આપણે વિયાભાઈ પાસેથી થોડીક માહિતી લઈએ. તો વિયાભાઈ અમારા દર્શક મિત્રો જણાવજો. બાવળિયાળી ધામ એટલે નગાલાખા ઠાકર બાપાનું ધામ અને સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. નગાલાખા ઠાકર બાપામાં જે કોઈ લોકો આસ્થા રાખે છે એની આસ્થાનું કેન્દ્ર છે. અને જ્યારે બાવળિયાળી ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ પ્રસંગ હોય, ભાગવત કથા હોય અને દીકરા દીકરીઓ રાસ કરવાના હોય અને જ્યારે પણ કોઈ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એ પહેલાં યજ્ઞ કરવો પડે એવું આપણા ધર્મશાસ્ત્રની અંદર છે. એટલે જ્યારે નગાલાખા ઠાકર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ 111 કુંડી યજ્ઞરૂપી આ 111 ફૂટ લાંબી અગરબત્તી છે. આની અંદર તમામ હવન સામગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 52 પ્રકારની હવન સામગ્રી છે. જવ છે, તલ છે, ગીર ગાયના છાણનો પણ આમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે નેચરલ અને પવિત્ર રીતની આખી આ અગરબત્તી તૈયાર કરી છે. 10 તારીખે નગાલાખા ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી પ્રજ્વલિત કરી છે અને લગભગ આ 90 દિવસ જેટલી આવી રીતે પ્રજ્વલિત રહેશે. અને આપની ચેનલના માધ્યમથી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું દર્શકોને જણાવવા માગું છું કે આવો વિશાળ મહાકાય અગરબત્તીના દર્શન કરો, નગાલાખા ઠાકર બાપાના દર્શન કરો અને આ ભગીરથ કાર્યની અંદર આપ સૌ સહભાગી થાવ અને અહીંયા બાપાના ધામમાં આવી અને પ્રસાદ ગ્રહણ કરો એવી આપ સૌને હું વિનંતી કરું છું. તો આ અગરબત્તી બનાવવામાં ટાઈમ કેટલો લાગ્યો? આ અગરબત્તીને 2 અગરબત્તી અમે બનાવી છે. એક 111 ફૂટ અને એક બનાવી છે 56 ફૂટ. 111 બાવળિયાળી ધામ માટે છે, 56 ફૂટ બોરુ ધામ માટે છે. એ પણ ટૂંક સમયમાં પ્રજ્વલિત કરી દેવામાં આવશે. અને આમાં 8 મહિના જેટલો સમય લાગ્યો છે અને આનું વજન 2901 કિલો જેટલું છે. તો અહીંયા સૌ પ્રથમ વાર લાવ્યા કે અલગ અલગ જે? ના, આની પહેલાં અમે 2016માં મહાકુંભની અંદર 121 ફૂટ લાંબી અગરબત્તી મહાકાલની નગરી ઉજ્જૈનમાં લઈ ગયા હતા. ત્યાર પછી ગયા વર્ષે 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે ત્યાં લઈ જઈ અને પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પિત કરી અને પ્રજ્વલિત કરવામાં આવી. 111 ફૂટ અને 56 ફૂટ જે આ 2 અગરબત્તી બનાવી છે એનો અંદાજિત ખર્ચ 8 થી 9 લાખ રૂપિયા છે. અને આ 2 અગરબત્તીઓને ભવ્ય શોભાયાત્રા સાથે ઠેઠ વડોદરાથી અહીં સુધી લાવવામાં આવી છે રથમાં. એનું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને જે કંઈ રથ બનાવવાનો ખર્ચ છે એ નગાલાખા બાપા ચેરિટેબલ ટ્રસ્ટે ઉપાડેલો છે. એ પણ આશરે લગભગ 7 થી 7.5 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયેલો છે.
તો મિત્રો આપણે જે ઠાકર ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ તો મિત્રો તમે જુઓ તો સરસ મજાના છે એ શણગારેલું છે અને અત્યારે મિત્રો આપણે ઠાકર ભગવાનના દર્શન કરીશું અને મિત્રો અહીંયા તમે જુઓ ને તો એક સરસ મજાની જે અગરબત્તી છે હું દર્શન કરતો જાઉં પર એક જય શ્રી રામ જય શ્રી રામ જય ઠાકર જય જય ઠાકર